મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ સુરતથી સમાચાર। પેટ્રોલિંગ કરતી પોલીસ પર પાંડેસરામાં હુમલો કરવામાં આવ્યો છે। પેટ્રોલિંગ સમયની ઘટના। હુમલામાં 3 પૈકી 1 પોલીસ કર્મીને ઈજા પહોંચી છે। પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો। લૂંટારૂ ગેંગે પેટ્રોલિંગ સમયે પોલીસ પર હુમલો કર્યો। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં પેટ્રોલિંગ કરી રહી હતી પોલીસ। નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી આ પોલીસ પર પાંડેસરા વિસ્તારમાં આ ઘટના બની છે। 3 પૈકી 1 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે। રાત્રિના સમયે સુરતના પાંડેસરા વિસ્તારમાં લૂંટારૂ ગેંગ ફરી રહી હતી, તેમણે પોલીસ પર હુમલો કર્યો છે। સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઈન પર। ચેતન, સુરતમાં પોલીસકર્મી પર હુમલાની ઘટના શું હતી ઘટના? જી, ખાસ કરીને જે રીતે સુરતમાં પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને સૌ કોઈમાં આશ્ચર્યનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે ઘટના છે તે પાંડેસરા વડોદ ગામના છે, જ્યાં નાઇટ પેટ્રોલિંગ માટે 3 પોલીસ જવાનો એક પર પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન જે વડોદ ગામનો જે સુમસાન જે એરિયો છે ત્યાં એક દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। બેઝબોલની સ્ટિક તેમજ અન્ય આ ત્રણેય જે પોલીસ કર્મી છે તેના હુમલો કરવામાં આવ્યો હતો। પૈકી એક જે પોલીસ કર્મી છે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો। જ્યારે 2 પોલીસ કર્મીઓ છે તે પોતાનો જીવ ભાગી છૂટ્યા હતા। હાલ આ જે સમગ્ર મામલો છે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે દીકરીથી હોવા છતાં આ બનાવમાં ઉપરી અધિકારીઓ કોઈ પણ પ્રકારની હજી સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધવામાં આવી। જે રીતે આ ટોળકી છે તેને કારણે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। જી ચેતન, અન્ય કોઈ વિગતો સામે આવી છે? પોલીસ કર્મીની ઓળખાણ કે આ પોલીસ સ્ટેશનથી પોલીસ કર્મી હતા અને જે લૂંટારૂ ગેંગ છે તેના વિશે કોઈ માહિતી? પાંડેસરા પોલીસ મથકના એલઆર લોકરક્ષક દળના છે। 3 નાઇટ ડ્યુટી માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન આ બની આ ઘટનાની જાણ ઉપરી અધિકારીને પણ કરવામાં આવી હતી। જો આ અંગે કોઈ પણ પ્રકારની ગંભીરતા લેવામાં નથી આવી। હજુ સુધી આ ઘટનાને 24 કલાક ઉપર વીતી ગયા હોવા છતાં કોઈ પણ પ્રકાર ફરિયાદ સુધા લીધી નથી। આ લૂંટારૂ જાણવાનો પણ પોલીસે પ્રયાસ કર્યો। જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અગાઉ પણ આ જ રીતે જે ગામ જે છે તેમાં રાહ દાડીને નિશાન બનાવાય છે અને લૂંટ તેમજ હત્યાના ગુનાને પણ અંજામ આપી દેવામાં આવતા હોય છે। ત્યારે આટલી મોટી ગંભીર જે શું છે તેમાં સુરત પોલીસની એક ગંભીર બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। તો જે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે તમે જોઈ રહ્યા છો કે ટોળકી હુમલો કરી રહી છે અને એક જવાન પોલીસનો ઇજાગ્રસ્ત થતા ત્યાંથી બીજા 2 પોલીસકર્મી પણ ભાગી છૂટ્યા છે, છતાં પણ હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવી।